મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં આજે પૂનમ ભાભી સંજયભાઈ જેન્સુને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા। ઇમરજન્સીમાં તેને હોસ્પિટલ કેમ લઈ જવી પડી, અચાનક તેને એવું શું થઈ ગયું દોસ્તો, અને જે જગ્યાએ જવાના હતા ત્યાં ડોક્ટર પણ હાજર નહીં, પછી તેઓ કઈ હોસ્પિટલમાં ગયા। પૂનમ ભાભી તો રડવા જ લાગ્યા, એમનો ચહેરો તો તમે જુઓ। દીકરીની વેદના જોઈ અને પૂનમ ભાભીની આંખમાં આંસુ આવી ગયા। પછી ફાઇનલી તેઓ કઈ હોસ્પિટલે ગયા, ડોક્ટરે તેને રિપોર્ટ કરાવી શું કહ્યું, શું તેને એડમિટ કરી કેટલા દિવસ રહેવાનું છે, હવે કઈ હોસ્પિટલમાં રોકાયા છે, ડોક્ટરે શું સલાહ આપી છે અને કઈ બીમારી થઈ છે, બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો દોસ્તો તમે વિડીયોમાં લાઈવ જુઓ કે અહીંયા આજે તો મિતાશનું હાલરડું ગવડાવી રહ્યા છે અને આ બાજુ પાર્વતી ભાભી રસોઈ બનાવી રહ્યા છે। બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે અને હાલમાં તો પૂનમ ભાભીની લાડકી જેન્સુની તબિયત ઠીક નથી। જુઓ એનો ચહેરો તો તમે જુઓ, આંખો ઉપર કેટલા બધા સોજા આવી ગયા છે। પહેલા વિયુ બીમાર પડી હતી અને હવે તેની આ બહેન જેન્સુ, અરે પૂનમ ભાભીની આ બંને દીકરીઓ અચાનક બીમાર કેમ થવા લાગી। જુઓ હવે ફાઇનલી સંજયભાઈ અને પૂનમ ભાભી હોસ્પિટલે થાર ગાડીમાં જઈ રહ્યા છે, જેન્સુને તેમના ખોળામાં બેસાડી છે અને આટલી વાત કરતા કરતા તો પૂનમ ભાભીની આંખમાંથી તો આંસુ આવી ગયા। એમનો આ માસૂમ ચહેરો તો જુઓ, પૂનમ ભાભીની આંખમાં આંસુ જોઈ મને પણ ઘણું બધું દુઃખ થયું। શું દોસ્તો તમારાથી પણ ભાવુક થઈ જવાયું? જુઓ તો ખરા, એકદમ તેઓ તો ઇમોશનલ જ થઈ ગયા છે। જેન્સીને હાથે તેમને પાયલી પણ બંધાવી દીધી છે, એટલે કે માનતા પણ રાખી છે। હવે ફાઇનલી હોસ્પિટલ જવા નીકળી તો ગયા છે, પરંતુ સતલાજના હોસ્પિટલે બતાવવાનું હતું, પરંતુ ડોક્ટર જ હાજર નહોતા, તો હવે શું કરશે? તો જુઓ જેન્સીને તો ચક્કર આવતા હતા, એ તો ગાડીમાં પાછળ સૂઈ જ ગઈ છે અને સંજયભાઈ પણ ચિંતિત છે। એમને થાય છે કે અમે બીમાર થઈએ તો સહન પણ કરી લઈએ, પરંતુ બાળકો બીમાર થાય એ તો માતા પિતાથી ના જ જોવાય। તો જુઓ પૂનમ ભાભીનો ચહેરો પણ કેટલો ઉદાસ છે, આમ તો હસતા ખેલતા હોય તો કેટલા સરસ લાગે છે, પરંતુ દીકરીની બીમારીને લીધે તેમના ચહેરા ઉપરથી તો હસી જ ગાયબ થઈ ગઈ છે। ફાઇનલી પછી તેઓ ખેરાલુ આ હોસ્પિટલે આવી ગયા છે અને જેન્સુના રિપોર્ટ કરાવવા માટે આપ્યા છે। તો ડોક્ટરે રિપોર્ટ જોઈને શું કહ્યું? તો દોસ્તો એને હિમોગ્લોબિનનો બધો જ રિપોર્ટ કરાવી લીધો, તો રિપોર્ટમાં આવી છે કે ઓરી અછબડાની તેને અસર થઈ છે। તો જુઓ આ રહ્યા એના રિપોર્ટ, બંને રિપોર્ટ જે આગળના દિવસે કરાવ્યા હતા એ અને અત્યારનો રિપોર્ટ, બંનેમાં હિમોગ્લોબિન અલગ અલગ કેમ બતાવે છે? પછી પૂનમ ભાભીએ ફોન કરી અને ઘરે ઇન્ફોર્મ કરી લીધું કે જેન્સુને તો અહીંયા એડમિટ કરી છે, તો એમને તો અહીંયા હોસ્પિટલમાં જ રોકાવું પડશે। અને અત્યારે તો દોસ્તો પૂનમ ભાભીએ પણ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે, છતાં તેમને અહીંયા હોસ્પિટલમાં રહેવું પડે છે અને હોસ્પિટલમાં રહેવું એ તો એક બીમારી જ કહેવાય, પરંતુ હવે શું કરીએ, સંજોગો વસાવત તેમને પણ અહીંયા રોકાવું પડે છે। તો સંજયભાઈ કે જેમને આગળના દિવસે ઘઉંનું હુસલ ભર્યું હતું, એમને પણ ઘણો બધો થાક લાગ્યો છે, છતાં દીકરી માટે જુઓ માતા પિતા કોઈ પણ સંજોગે કોઈ પણ વસ્તુ કરી શકે। તો જુઓ તો ખરા કે બંને જણા અહીંયા જેન્સી જોડે રોકાયા છે અને ઘરે બધા લોકો જમવા માટે બેસી ગયા છે। રાતનો જમણવાર કરી ટિફિન આપવા માટે કોણ કોણ જવાનું છે? જેન્સુની તબિયત તો તમે જુઓ, એને તો એડમિટ કરી છે। શું દોસ્તો કેટલા દિવસ એડમિટ રાખવાની છે? હજુ 2 દિવસ તેને હોસ્પિટલમાં રહેવાનું છે। જુઓ તેને તાવ ઓછો થયો કે નહીં, અને ઘરે વિયુ પણ તેના મમ્મી પપ્પાને યાદ કરે છે। ફાઇનલી ઘરેથી ટિફિન લઈ રણજીતભાઈ, પાર્વતી ભાભી અને શિલ્પા ભાભી હોસ્પિટલમાં આવી ગયા છે। તો જુઓ જેન્સુને તો વધારે ઊંઘ જ આવ્યા કરે છે અને ખાવા પીવામાં તે ઓછું ખાય છે, એટલા માટે બીમારી જલ્દી આવે છે। તો સંજયભાઈ કહે છે કે સારા સારા ફ્રૂટ અને સારો એવો હેલ્ધી ખોરાક ખાય તો કશું ના થાય, પરંતુ દોસ્તો બાળકો તો હોય જેવા કે એમને તો બહારનું ખાવું સારું ગમે। જુઓ પૂનમ ભાભી તો તેને જે ભાવતી વઘારેલી ખીચડી છે એ ખવડાવી રહ્યા છે, જેન્સુને તો એકલી વઘારેલી ખીચડી સારી ભાવે છે। તો જુઓ પૂનમ ભાભી તેમના હાથેથી તેમની લાડકી દીકરીને ખવડાવી રહ્યા છે। સંજયભાઈ કહે છે કે મારે તો અડધી જિંદગી તો અહીંયા હોસ્પિટલમાં જ રોકાવાનું થશે, એમને તો હમણાંથી ઘણીવાર હોસ્પિટલમાં આવવાનું થયું છે। તો જેન્સીની આંખો તમે જુઓ તો ખરા કે તેને કેવું થયું છે, ફટોફટ તેને સારું થઈ જાય અને ફટોફટ ડોક્ટર રજા આપી દે એવી જ પ્રાર્થના। પૂનમ ભાભીએ પણ તેમની તબિયતનું ધ્યાન રાખવાનું છે। વિડીયો ગમે હોય તો કરી દો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।